નમસ્કાર મિત્રો, લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે વાત કરીએ 22 મેના રોજના દિન વિશેષની. તો આજે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ છે અને જેની ગયા વર્ષની થીમ હતી બિલ્ડિંગ અ શેર્ડ ફ્યુચર ફોર ઓલ લાઈફ અને 2024ની તેની થીમ છે બી અ પાર્ટ ઓફ ધ પ્લાન, એટલે કે યોજનાનો ભાગ બનો. આ દિવસ ઉજવવાનો ઉદ્દેશ્ય છે સમગ્ર વિશ્વમાં જૈવ વિવિધતાના મહત્ત્વ અને તેની ભવિષ્યમાં જરૂરિયાત અંગે લોક જાગૃતિ લાવવા માટે. યુએન દ્વારા વર્ષ 1992માં બ્રાઝિલના રિયો ડી જાનેરો ખાતે પૃથ્વી સંમેલનનું આયોજન કરવામાં આવેલું હતું અને વર્ષ 2000થી તેની ઉજવણીની જાહેરાત કરવામાં આવી. સૌપ્રથમ 2001માં આ દિવસને ઉજવવામાં આવ્યો. પૃથ્વી પરના તમામ જૈવિક સમુદાય જેમ કે છોડ, પ્રાણીઓ, ફૂગ અને સૂક્ષ્મજીવો વગેરેનો સમાવેશ જૈવ વિવિધતાની અંદર થાય છે. નોંધ તો કે ખાસ 2010નું વર્ષ જે છે તેને આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા વર્ષ તરીકે ઉજવવામાં આવેલું હતું. 2011ના વર્ષને આંતરરાષ્ટ્રીય વન વર્ષ તરીકે ઉજવવામાં આવેલું. ગુજરાતનો પ્રથમ બાયોડાયવર્સિટી પાર્ક સુરત ખાતે અત્યારે તૈયાર થઈ રહ્યો છે. ભારતના જૈવ આરક્ષિત ક્ષેત્રોની વાત કરીએ જે યુનેસ્કોની યાદીની અંદર હોય તો સૌ પ્રથમ નીલગિરી 1986ની અંદર જે તમિલનાડુની અંદર આવેલ છે. તમિલનાડુ, કેરળ અને કર્ણાટક આ ત્રણની વચ્ચે નીલગિરીનો આખો જે ડુંગરવાળો પ્રદેશ આખો જે છે તેને જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે જાહેર કરેલ છે. એ સિવાય નોકરેક જે 1988માં જાહેર થયેલ જે મેઘાલયમાં આવેલ છે. નંદાદેવી પર્વત જે છે ત્યાંનો જે આખો ભાગ છે ત્યાં 1988માં ઉત્તરાખંડની અંદર આવેલો ભાગ કે જેને જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે જાહેર કરેલ છે. મન્નારનો અખાત 1989માં તમિલનાડુનો સુંદરવન પશ્ચિમ બંગાળમાં આવેલું છે તેને પણ 1989માં જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે જાહેર કરેલ છે. આ સિવાય ગ્રેટ નિકોબાર જે આંદામાન નિકોબાર દ્વીપ પર આવેલો છે. એ સિવાય છે સિમલીપાલ ઓડિશા ખાતે, પંચમઢી મધ્યપ્રદેશમાં આવેલ છે, કાંચનજંગા જેને 2000ની સાલમાં સિક્કિમ ખાતે જે આવેલ છે અને જેને જૈવ આરક્ષિત ક્ષેત્ર જાહેર કરેલ છે. આ સિવાય છે અગસ્થા મલાઈ કેરળ અને તમિલનાડુની વચ્ચે આવેલ છે. એ સિવાય અચનકુમાર અમરકંટક એમપી અને છત્તીસગઢની વચ્ચે આવેલો આ ભાગ છે. 2005ની અંદર જે છે તેને જૈવ આરક્ષિત જાહેર કરેલ છે. આ સિવાય યાદ રાખવા જેવી બાબત તો કે 3 માર્ચ છે જેને વિશ્વ વન્ય જીવ દિવસ તરીકે ઉજવાય છે અને ગુજરાતમાં આવેલ ભારત સરકાર માન્ય જૈવ આરક્ષિત ક્ષેત્ર કચ્છનું ગ્રેટ રણ જે રાજકોટ, સુરેન્દ્રનગર, પાટણ, કચ્છ જિલ્લો આ બધા સાથે તેની જમીન જે છે એ જોડાયેલી છે. આ સિવાય વાત કરીએ આજના દિવસમાં 22 મે રાજા રામ મોહન રાયની જન્મ જયંતિ છે. ઇતિહાસની અંદર ખૂબ સારું એવું તેમનું નામ છે કે ભારતીય નવજાગૃતિના પિતા રાજા રામ મોહન રાયનો જન્મ 22 મે 1772માં બંગાળના હુગલી જિલ્લાના રાધાનગર ખાતે થયેલો હતો અને આ વખતે તેની 250મી જન્મ જયંતિ છે. તેના પિતાનું નામ હતું રમાકાંત તેમજ માતાનું નામ હતું તારિણી દેવી. તેમણે નવા યુગના અગ્રદૂત, જ્યોતિધર અને આધુનિક ભારતના નિર્માતા ગણવામાં આવે છે. બંગાળી, ઉર્દુ, સંસ્કૃત અને ગ્રીક, હિબ્રુ, લેટિન, ફારસી, અરબી, અંગ્રેજી ભાષા પર તેનું સારું એવું પ્રભુત્વ હતું. તેમનું પ્રથમ પુસ્તક હતું તુહફત અલ મુવાહિદ્દીન. આ તેણે સૌપ્રથમ પુસ્તક લખેલું છે. તેઓ એકેશ્વરવાદના સિદ્ધાંત 1809માં તેમણે એકેશ્વરવાદીઓ માટે ઉપહાર નામનું પ્રસિદ્ધ પુસ્તક લખેલું છે. મોટા ભાઈ જગમોહનનું અવસાન થતાં ભાભી અલક મંજરી સતી થયા હતા અને સતી પ્રથા, બાળ લગ્ન, જ્ઞાતિ પ્રથા, બહુદેવવાદ, મૂર્તિ પૂજા, બાળકીઓને દૂધ પીતી કરવાના કુરિવાજોનો તેમણે ઉગ્ર વિરોધ કર્યો છે. તેમણે વિધવા પુનઃલગ્નને પ્રોત્સાહન, બહુપત્ની પ્રથા પર પ્રતિબંધ, પિતાના વારસામાં પુત્રીનો હક, અખબારી સ્વતંત્રતા, વ્યક્તિ સ્વતંત્રતા, કારોબારીથી ન્યાયતંત્ર અલગ રાખવા જેવી બાબતો
અંગ્રેજ સરકારને તેમણે ભલામણ કરી હતી. તેમણે 1817માં ડેવિડ હાયરની મદદથી કલકત્તા ખાતે હિન્દુ કોલેજની સ્થાપના કરી હતી. 1818માં સતી પ્રથા વિરોધ અભિયાન ચલાવ્યું હતું. 1820માં પ્રિસેપ્ટ્સ ઓફ જસ્ટિસ પુસ્તક તેમણે લખેલ છે. 1821માં બંગાળી ભાષામાં સંવાદ કૌમુદી નામનું પુસ્તક લખેલ છે. 1822માં ફારસી ભાષામાં મિરાત ઉલ અખબાર તેમણે શરૂ કરેલ. 1825માં વેદાંત કોલેજની તેમણે સ્થાપના કરેલી. 1828માં કલકત્તા ખાતે બ્રહ્મ સમાજની સ્થાપના તેના દ્વારા તત્વબોધિની પત્રિકા તેમણે પ્રકાશિત કરેલી હતી. વર્ષ 1829માં બંગદૂત સાપ્તાહિકનું પ્રકાશન બાંગ્લા, હિન્દી અને ફારસી ભાષામાં કર્યું હતું. તેમના પ્રયત્ન અને ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિકના માનવતાવાદી અભિગમથી 4 ડિસેમ્બર 1829ના રોજ સતી પ્રથા નાબૂદી થઈ હતી. તેમના અવસાન બાદ દેવેન્દ્રનાથ ટાગોરે 1843માં બ્રહ્મ સમાજની આગેવાની લીધી હતી. કેશવચંદ્ર સેન અને દેવેન્દ્રનાથ ટાગોર વચ્ચે મતભેદ થતાં કેશવચંદ્ર સેને 1866માં ભારતીય બ્રહ્મ સમાજની સ્થાપના કરી હતી. આ 1-2 વખત આ પ્રશ્ન પૂછાયેલો છે. કેશવચંદ્ર સેનના પ્રયાસથી બ્રિટિશ સરકારે વર્ષ 1872માં બાળલગ્ન અને બહુપત્ની પ્રથા પર પ્રતિબંધ મૂક્યો હતો. 1831માં મુગલ બાદશાહ અકબર બીજાએ રાજાનું બિરુદ તેમને આપ્યું હતું. 1964માં ટપાલ ટિકિટ ભારત સરકારે રાજા રામમોહન રાયની બહાર પાડેલી હતી. 26 સપ્ટેમ્બર 1833 ઇંગ્લેન્ડ બ્રિસ્ટલ ખાતે તેમનું અવસાન થયેલું છે. અર્નોસ વેલે ખાતે તેમનું સ્મારક પણ આવેલું છે. ફરી મળીશું આવતીકાલે નવા દિન વિશેષ સાથે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.